नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें। વિશ્વ મહિલા દિવસ વલસાડના કોસંબાની 4 યુવતીઓએ ઘરેથી શરૂ કરેલું હેન્ડીક્રાફ્ટ બેંગલ્સનું સ્ટાર્ટઅપ મોટા બિઝનેસમાં પરિણામ્યું। વર્ષે ₹2.25 કરોડનું ટર્નઓવર। વલસાડ તાલુકાના કોસંબા ગામની 4 યુવતીઓએ કોરોના કાળમાં લોકડાઉન વખતે શોખથી હેન્ડીક્રાફ્ટ બેંગલ્સ બનાવવાનું શરૂ કર્યું હતું। હાથ બનાવટની આ કલા લોકો સુધી પહોંચે તે માટે રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા વાયરલ થઈ હતી અને હેન્ડીક્રાફ્ટ બેંગલ્સની ડિમાન્ડ વધતા નાના પાયે શોખથી શરૂ કરેલું નાનું કામ આજે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે। સાથે જ ગામની યુવતીઓ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવી ઘર આંગણે રોજગારી આપનારું મુખ્ય કેન્દ્ર પણ બન્યું છે। કોસંબાની આ 4 યુવતીઓએ સાબિત કર્યું કે જો ઈચ્છાશક્તિ, મહેનત અને નવીન વિચાર હોય તો નાનકડો શોખ પણ મોટી સફળતામાં બદલાઈ શકે છે। આજે તારીખ 8 માર્ચ વિશ્વ મહિલા દિવસે તેમની આ સફર અનેક મહિલાઓ માટે પ્રેરણાદાયક મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે। કોરોના મહામારી દરમિયાન મોટા ભાગના લોકો માટે રોજગાર અને જીવનજરૂરી બાબતો મેળવવી મુશ્કેલ બની હતી, ત્યારે વલસાડના કોસંબા ગામમાં રહેતી અને બીસીએની ડિગ્રી ધરાવતી ખુશ્બુ ટંડેલે કોરોના કાળમાં શોખથી શરૂ કરેલું કામ આજે કેવી રીતે કરોડો રૂપિયાના બિઝનેસમાં પરિવર્તિત થયું તેની કહાની તેમના દ્વારા જ જાણીએ। નાના ગામને ગ્લોબલ સુધીની ઓળખ આપનાર ખુશ્બુ ટંડેલ જણાવે છે કે મને નાનપણથી જ હેન્ડીક્રાફ્ટનો ખૂબ જ શોખ હતો, જેથી લોકડાઉનમાં ઘર બેઠા હેન્ડીક્રાફ્ટ બેંગલ્સ, નેકલેસ અને ઇયરિંગ્સ બનાવવાનું ચાલુ કર્યું હતું અને હાથ બનાવટની કલાને પ્રોત્સાહિત કરવા રીલ્સ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી, જે વાયરલ થતાં આશ્ચર્યજનક રીતે હેન્ડીક્રાફ્ટ બેંગલ્સની ખૂબ જ ડિમાન્ડ આવવા લાગી। ત્યારબાદ 2021માં તિથલ રોડ પર લોહાણા સમાજના હોલમાં એક્ઝિબિશન રાખવામાં આવ્યું, જેમાં ખૂબ જ સારો રિસ્પોન્સ મળતા હાથે બનાવેલી અમારી બેંગલ્સની ડિઝાઇન અને ગુણવત્તા લોકોને ખૂબ જ પસંદ પડી હતી। ત્યારબાદ ગામમાં જ શોપિંગ કોમ્પ્લેક્સ ભાડે લઈ ઘરેથી શરૂ કરેલી આ સફર મોટા બિઝનેસમાં પરિણમી હતી। જાત જાતની અને ભાત ભાતની બેંગલ્સની વેરાયટીઝ અંગે એમટેક થયેલી અંજલિ વાડીવાલા કહે છે કે રિવર ઓફ ઇન્ડિયા થીમ આધારિત બનાવેલી બેંગલ્સ મહિલા અને યુવતીઓને ખૂબ જ પસંદ આવી હતી। ત્યારબાદ કુદરતી ફ્લાવર્સ, મિક્સ મેચ અને હાલની જેન ઝેડ પેઢીને ધ્યાનમાં રાખીને તેઓની ચોઇસ મુજબ ડેનિમ બેંગલ્સનું પણ કલેક્શન બનાવ્યું છે। આ સિવાય આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમી પટોળા, મિરર વર્ક અને બાંધણીને ધ્યાનમાં રાખી તે મુજબની બેંગલ્સ પણ બનાવી છે। લોકો સુધી હેન્ડીક્રાફ્ટની પ્રોડક્ટ પહોંચાડવા માટે મોટી બ્રાન્ડ ગણાતા ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર વેચાણ કરવાનું ચાલુ કરતા આજે ભારતના ખૂણે ખૂણે તાશા ક્રાફ્ટની બંગડી સપ્લાય થાય છે। આ સિવાય અમેરિકા, કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દુબઈથી પણ ઓર્ડર આવે છે। મહિલા સશક્તિકરણનું દ્રષ્ટાંત આપતા MBA ફાઇનાન્સ થયેલી અંજલિ ટંડેલ જણાવે છે કે આજે દરેકને સરકારી નોકરી મળવી મુશ્કેલ છે, જેથી પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી પોતે પણ આર્થિક રીતે પગભર બની શકે છે અને સાથે અન્યોને પણ રોજગારી આપી શકે છે। ખુશ્બુ ટંડેલે પોતાની દીકરી તાશાના નામથી શરૂ કરેલી આ સફરમાં ધીમે ધીમે હું અને અંજલિ વાડીવાલા તેમજ અંતિકા ટંડેલ પણ જોડાઈ હતી। વર્ષે ₹2.25 કરોડનું ટર્નઓવર કરતો આ સ્ટાર્ટઅપ બિઝનેસ અમે 8 મહિલા મેમ્બરની કોર ટીમ ચલાવી રही છે અને સાથે 150 યુવતીઓને ઘર આંગણે રોજગારી આપી સ્ત્રી સશક્તિકરણનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે। આગામી 5 વર્ષમાં તાશા ક્રાફ્ટમાં 1200 મહિલાઓને રોજગારી મળી શકે અને 100 કરોડનું ટર્નઓવર કરતા થાય એવી કંપની બનાવવાનું વિઝન છે। BSc થયેલી અંતિકા ટંડેલ કહે છે કે શૂન્યથી શરૂ થયેલી આ સફરને શિખર સુધી પહોંચાડવા માટે અમારા બિઝનેસને વધુ ઊંચાઈએ લઈ જવા કોટેજ ફેક્ટરી શરૂ કરવાનું આયોજન છે। અમારી આ સફળતાની ગાથામાં
અમારા પરિવારજનોના સહકાર અને મદદના કારણે જ અમે અહીં સુધી પહોંચી શક્યા છે. સોની ટીવી પર પ્રસારિત શાર્ક ટેન્કમાં પણ અમે જઈ આવ્યા છે અને અમારી સફળતાની કહાની દુનિયા સમક્ષ રજૂ કરી છે. આમ, નાનકડા ગામથી આંતરરાષ્ટ્રીય બજાર સુધી આ 4 યુવતીની મહેનત અને સફળતાની કહાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ ના મંત્રને ચરિતાર્થ કરી અનેક લોકોને પ્રેરણા આપે છે. મારું નામ ખુશ્બુ ટંડેલ છે. હું તાશાક્રાફ્ટમાં ડિઝાઇનિંગ અને ટેક પાર્ટ જોઉં છું. તાશાક્રાફ્ટની જર્ની લોકડાઉનમાં સ્ટાર્ટ થઈ હતી. લોકડાઉનમાં આપણા પાસે ઘણો ટાઈમ હતો, તો અમે 4 અંજલિ, અંટિકા અને અંજલિ અને હું ઘણી હેન્ડક્રાફ્ટેડ વસ્તુ બનાવતા હતા. અને અંજલિએ પછી ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું. એમાં એ પેજ અમે ખાલી એવું નહીં હતું કે કંઈ સેલ કરવાનું, કે એ પેજ એ રીતે બનાવ્યું હતું કે હેન્ડક્રાફ્ટેડ વસ્તુને પ્રમોટ કરવાનું. એટલે એને પેજ બનાવ્યું અને જે પણ બનાવતા હતા એ પોસ્ટ કરતી હતી. જ્યારે લોકડાઉન પૂરું થયું ત્યારે અમારા પાસે ઘણી વસ્તુ ભેગી થઈ ગઈ હતી, કારણ કે બહુ બધું બનાવ્યું હતું તો ઘણી વસ્તુ ભેગી થઈ ગઈ હતી. તો પછી અમે વિચાર્યું કે એક્ઝિબિશન કરીએ. તો જ્યારે અમે ફર્સ્ટ એક્ઝિબિશન કર્યું ત્યારે અમને કસ્ટમરનો રિસ્પોન્સ ઘણો સારો મળ્યો. તો અમે પણ એકચ્યુઅલી સરપ્રાઈઝ હતા કે આટલું બધું શું છે એમ. તો પછી જે મારા ભાઈ છે તો એ પણ ત્યાં હતા, તો એમણે જોયું કે રિસ્પોન્સ ઘણો સારો છે. તો ત્યારે એમણે સજેસ્ટ કર્યું કે તમે એઝ અ બિઝનેસ વિચારો. ત્યારે અમે થોડું સિરિયસલી લીધું અને અંજલિએ રેગ્યુલરલી પોસ્ટ કર્યું. અને અમે એ પણ નોટિસ કર્યું કે એક્ઝિબિશનમાં અમારી બેંગલ્સને વધારે ટ્રેક્શન મળતું હતું. તો અમે બેંગલ્સ પર વધારે ફોકસ કરીને બેંગલ્સ જ્વેલરી પણ બનાવતા હતા અને બેંગલ્સ પણ બનાવતા હતા, પણ બેંગલ્સ અમારી વધારે બનાવતા હતા. પછી જ્યારે ફર્સ્ટ નવરાત્રિ હતી ત્યારે આ થયું. પછી નવરાત્રિ જ્યારે આવી ત્યારે અમે અમારું નવરાત્રિ કલેક્શન બનાવ્યું. અમારું ફર્સ્ટ કલેક્શન હતું. તો એ ઇન્સ્ટાગ્રામ પર એની રીલ ઘણી વાયરલ થઈ ગઈ. એટલે એટલી વાયરલ થઈ ગઈ કે એક દિવસના 1000 DMs જેવા આવતા હતા. એટલે ત્યારે અમને અમારું બેંગલ્સની પોટેન્શિયલ ખબર પડી અને પછી અમે બેંગલ્સ પર ફોકસ કરવાનું સ્ટાર્ટ કર્યું. જે અમારું ફર્સ્ટ કલેક્શન હતું નવરાત્રિ કલેક્શન હતું. પછી અમે ઘણા કલેક્શન બનાવ્યા. ફર્સ્ટ અમે અમારું કેટલોગ બનાવ્યું, જેમાં અમે 8 સેટ બનાવ્યા. મિસમેચ કર્યું કે 12 બેંગલ્સ 12 કલર્સ, તો કસ્ટમર પોતાના પ્રમાણે મિસમેચ કરીને પહેરી શકે. પછી અમે અમારું જે કેટલોગ છે એનામાં અમે એવા સેટ નાખ્યા કે જે ઇન્ડિયન હેન્ડક્રાફ્ટેડ ટ્રેડિશનલ આર્ટ છે એને અમે એમાં કરવાની ટ્રાય કરી. એક્ઝામ્પલ પટોળું, આજરક અને એ બધું. અને જે અમારું નદી કલેક્શન છે, નદી અને ફૂલ કલેક્શન છે, એ નેચરથી ઇન્સ્પાયર્ડ છે. અને જે નદી કલેક્શન છે એ રિવર ઓફ ઇન્ડિયા પર બેઝ છે. અને જે અમારું ડેનિમ કલેક્શન છે એ સ્પેશિયલી અમે અમારું જેન્ઝી ઓડિયન્સ માટે બનાવ્યું છે. એ લોકોને બેંગલ્સ ઓછી ગમતી હોય તો ડેનિમની હોય તો એ લોકોને ગમે છે. અને એ કલેક્શન પણ અમારું ઘણું સારું જાય છે. મારું નામ અંજલિ વાડીવાલા છે. હું તાશાક્રાફ્ટમાં ઓપરેશન્સ અને માર્કેટિંગ હેન્ડલ કરું છું. તો તાશાક્રાફ્ટની જર્નીની લઈને જ્યારે અમારું લોકડાઉનમાં જે કલેક્શન વાયરલ થયું હતું તેના પછી અમે અમારા સાથે લોકોને જોડવાના સ્ટાર્ટ કર્યા અને બિઝનેસ આગળ વધારવા માટે અમે લોકોએ અમારી પોતાની વેબસાઇટ બિલ્ડ કરી. પછી અમે લોકોએ એક્સપાન્શન માટે અમારી જે પ્રોડક્ટ હતી એને અલગ અલગ માર્કેટ પ્લેસીસ પર પણ લિસ્ટ કરી, જેમ કે એમેઝોન, મિન્ત્રા, આજીઓ બધા પર અમારી પ્રોડક્ટ્સ અવેલેબલ છે. અને અમે અલગ અલગ ટાઈપના કલેક્શન પણ લોન્ચ કર્યા. અને પછી અમારા જે પ્રોડક્ટ્સ છે એ ઓલ ઓવર ઇન્ડિયામાં તો જાય જ છે, પણ ઇન્ટરનેશનલ પણ અમારી ટાઈઅપ છે. યુકે બેઝ એક કંપની છે, એમની સાથે અમારું ટાઈઅપ છે. તો રેગ્યુલરલી અમારા ઓર્ડર્સ યુકેમાં પણ જાય છે અને અલગ અલગ કન્ટ્રીમાંથી કસ્ટમર અમને રીચ આઉટ કરે છે, જેમ કે USA, કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા
અરેબિયન કન્ટ્રીઝ બધેથી જ અમને ઓર્ડર્સ મળે છે. તો એ રીતે અમે અમારા બિઝનેસને એક્સપાન્ડ કર્યું. મારું નામ અંજલિ તલેલ છે. હું તાશા ક્રાફ્ટમાં ફાઇનાન્સ જોઉં છું. મેં MBA કર્યું છે. તાશા ક્રાફ્ટની જર્નીની વાત કરું તો લોકડાઉનના સમયે ખુશ્બુ, અંજલિ અને અંતિકાએ સ્ટાર્ટ કરી હતી. એ સમયે હું MBA કરી રહી હતી સુરતમાં. ત્યારબાદ જ્યારે હું જોબનો સમય આવ્યો ત્યારે મને જોબ હતી ઓપ્શન, અને એ ટાઈમે આ લોકોએ સારું બિઝનેસ ઊભું કરી રાખ્યું હતું. તો એ જોબને છોડીને હું તાશા ક્રાફ્ટમાં જોડાઈ ગઈ, અને એ સમયથી હું આજ સુધી તાશા ક્રાફ્ટમાં કામ કરું છું. હોબીથી અમારો જે સફર સ્ટાર્ટ થયેલો એ આજે એકદમ સફળ બિઝનેસમાં પરિવર્તિત થયો છે. લાસ્ટ 3 વર્ષની વાત કરું તો અમે લાસ્ટ ફાઇનાન્શિયલ યરમાં સેલ્સ રેવન્યુ 2.25 CR કર્યું છે. અને ફ્યુચરમાં અમે વિચારીએ છીએ કે આવતા 5 વર્ષમાં તાશા ક્રાફ્ટને અમે 100 કરોડની કંપની બનાવીએ. અને સાથે સાથે અમે અત્યારે અમારી 8 મેમ્બરની કોર ટીમ છે, અને 150 જેટલા વુમન્સને અમે કોન્ટ્રાક્ટ બેઝ કામ આપીએ છીએ. તો ફ્યુચરમાં અમે કોર ટીમ પણ વધારીએ અને સાથે સાથે 1000 થી 1200 જેવા વુમનને અમે એમ્પાવર કરીએ. એ જ તાશા ક્રાફ્ટનું મિશન છે. મારું નામ અંતિકા છે. હું તાશા ક્રાફ્ટમાં HR અને વર્કશોપ મેનેજ કરું છું. તો જ્યારે અમે સ્ટાર્ટ કરેલું ત્યારે અમે ફક્ત અમે 4 જણા છે, અંજલિ, ખુશ્બુ અને અંજલિ અને હું, અમે 4 જણે સ્ટાર્ટ કરેલું. અને જ્યારે અમને ઓર્ડર વધવા લાગ્યા ત્યારે અમને થયું કે હવે અમારે વધારે માણસની જરૂર પડશે. તો પહેલાં જે આર્ટિશિયન હતો તે અમારા ઘરમાં જે અમારી આવતા હતા કામ માટે, તેમને જ અમે પૂછ્યું કે જો તમે ફ્રી હોય તો અમારી હેલ્પ માટે આવો. તો એમને જોડ્યા. પછી એમને પૂછ્યું કે તમારા રિલેટિવમાં કોઈ બીજું બી હોય કે જેમને ઇન્ટરેસ્ટ હોય આ આર્ટમાં ને એવું, તો તમે બી અમારા સાથે જોડાવો. તો ધીમે ધીમે અમે અમારી ટીમ મોટી કરતા ગયા, અને હવે અમે 150 જેટલા અમારી આર્ટિશિયનની ટીમ છે. અને આજે અમે જે બી તાશા ક્રાફ્ટમાં જે બી કામ કરીએ છીએ તો બધું અમારા આર્ટિશિયન જે છે એમની હેલ્પથી જ અમારું બધું થાય છે. અને જ્યારે અમે આ બિઝનેસમાં અમારી જે બી અમારો ટાઈમ આપતા હતા ત્યારે તે સમયે અમારા છોકરા લોકો છે, અમારું ફેમિલી ઘરનું કામ છે, તો અમારા જે ફેમિલી, અમારા ઇનલોઝ, અમારા બધા પેરેન્ટ્સ, અમારા હસબન્ડ એટલા બધા સપોર્ટિવ છે કે એ બધું એ લોકો સાચવી લેતા. મેં પન્નાબેન છું. તાશા ક્રાફ્ટમાં 3 થી 4 વર્ષ કામ કરું છું. પેકિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું. ને એમાં 20 થી 25 હજારનો મારો પગાર થાય છે. એમાં છોકરા અને ઘર ચલાવું. गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना. हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं. फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते. हीरो, होंडा, TVS, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी. हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे. तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें. नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है. यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे. आज ही तुलसी एस्टेट, डुंगरी, वलसाड में हमसे मिले.